તો એક મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર। ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશન મામલે ખ્યાતિ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર સંજય પડાળિયાની ધરપકડ કરી છે। અગાઉ ખ્યાતિ કાંડમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી। હજી કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પોલીસ પકડથી દૂર છે। તેવામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ જ્યાં બોગસ ઓપરેશન કાંડ, જેમાં ડોક્ટર સંજય પડાળિયા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને અરેસ્ટ કર્યા છે। વધુ એક આરોપી અરેસ્ટ થયા છે। આરોપીની ધરપકડ ખ્યાતિ કાંડમાં વધુ એક ડોક્ટર સંડોવાયેલા, તેમની ધરપકડ કરવામાં આવી। ડોક્ટર સંજય પડાળિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જ્યાં મોટા કૌભાંડો થઈ રહ્યા છે, દર્દીઓના ઓપરેશન થઈ રહ્યા છે, ખોટા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે અને પૈસા પડાવવાના મામલે આ પ્રકારની હરકતો જે હોસ્પિટલમાં થઈ રહી છે, ત્યારે ખ્યાતિ કાંડ જે ચર્ચાના હિરણે છે અને ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે વધુ એક આરોપી ડોક્ટર સંજય પડાળિયા તેમની ધરપકડ કરવામાં આવી। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફૂલ લાઈન પર। હરીન, બિલકુલ, ખ્યાતિ હોસ્પિટલમાં જે બોગસ ઓપરેશનનો મામલો સામે આવ્યો હતો ને તેમાં સૌપ્રથમ જ્યારે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે તાત્કાલિક એક ડોક્ટરની ધરપકડ કરવામાં હતી ને ત્યારબાદ સીઈઓ સહિત 5 આરોપીઓ છે તેની ધરપકડ થઈ હતી ને જ્યારે હવે વધુ 3 આરોપીઓ ફરાર છે તો તેમાંથી ડોક્ટર પટોડિયા છે તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। મહત્વનું છે કે જે રીતે હજી પણ 2 આરોપીઓ એટલે કે મુખ્ય જે ફાઉન્ડર છે કાર્તિક પટેલ તે ફરાર છે અને એક મહિલા આરોપી છે રાજશ્રી કોઠારી, તેની પણ પોલીસ છે હવે શોધખોળ હાથ ધરી છે। પરંતુ તે દરમિયાન સૌથી મોટા સમાચાર કે જે સંજય પટોડિયા છે તેની પોલીસે ધરપકડ કરી લીધી છે। સંજય પટોડિયા અત્યાર સુધી ક્યાં રોકાણો હતો, કોને આશરો આપ્યો હતો, અલગ અલગ જગ્યાઓ પર ક્યાં રોકાયો હતો, આ તમામ વિગતો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવશે। પરંતુ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ છે ધરપકડ કરી અને તેને અમદાવાદ ખાતે છે તે લઈ આવી રહી છે। જી હરીન, આભાર તમામ માહિતી આપવા માટે। તો તેનો મુખ્ય આમાં ભૂમિકા શું હતી, તેમની શું કામગીરી હતી, તે ક્યાં ક્યાં રોકાયા આટલા દિવસ માટે, કોની તેમાં સહયોગ તેમનો રહ્યો છે, એ તમામ બાબતોને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે।